પ્રણામ માધવ વિદ્યાલયના ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 5માં ઇંગ્લિશ સબ્જેક્ટમાં ગ્રામરનો અભ્યાસ કરીશું. ગ્રામરમાં આજે આપણે હાઉ મેનીનો અભ્યાસ કરીશું. હાઉ મેનીમાં અગાઉના વિડીયોમાં આપણે હાઉ મેનીના પ્રશ્નોનો અભ્યાસ કર્યો હતો કે સંખ્યા આપેલી હોય અને એ સંખ્યા ચિત્રમાં જોઈને લખવાની છે કે કેટલા ચિત્રો આપેલા છે, એ રીતે આપણે પ્રશ્નનો આન્સર મેળવતા શીખ્યા હતા. હવે આપણને અહીંયા આપેલું છે ધેર ઇઝ અને ધેર આર. તો ધેર આર અને ધેર ઇઝ, તો અહીંયા આપણે એનો અભ્યાસ કરીશું. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ વગેરેની સંખ્યા જાણવા માટે હાઉ મેની વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પ્રશ્નના ઉત્તરમાં ધેર ઇઝ એકવચન અને ધેર આર બહુવચન સાથે ચોક્કસ સંખ્યા હોય છે. તો આપણને અહીંયા આપેલું છે કે સંખ્યા જાણવા માટે હાઉ મેની વડે પ્રશ્ન પૂછવામાં આવે છે અને એક વચનમાં ધેર ઇઝ લેવાનું અને બહુવચનમાં ધેર આર નો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ કે હાઉ મેની ટ્રીઝ આર ધેર. તો અહીંયા કેટલા વૃક્ષો છે? તો આપણે અહીંયા જોવાનું છે કે એક જ વૃક્ષ છે. તો એક માટે કેવી રીતે આન્સર આપેલો છે? જુઓ, કેટલા ઝાડ છે? તો ધેર ઇઝ વન ટ્રી. અહીંયા ટ્રીઝ એ બહુવચન આપેલું છે ને અહીંયા આર આપેલું છે. તો એક વચનમાં અહીંયા ટ્રીનું શું થઈ જશે? ટ્રીઝનું ટ્રી થશે અને આરનું એક વચન થશે ઇઝ. બરાબર? આપણે અહીંયા જોયું કે એક વચનમાં ધેર ઇઝ લેવાનું. તો અહીંયા એક વચન જ છે ને, અહીંયા એક વચન છે. તો અહીંયા તમારે બોલ્યા વગર શું લખી દેવાનું? ધેર ઇઝ. હવે એક છે તો ઓ એન ઈ, એકને ઇંગ્લિશમાં શું કહેવાય? વન. અને ટ્રીઝનું એક વચન શું થશે? ટ્રી. તો અહીંયા આપણે લખવાનું ટ્રી. તો એક ઝાડ છે. હવે એવી રીતે બીજા કેટલાક એક્ઝામ્પલ આપેલા છે, આપણે જોઈએ. તો જુઓ, અહીંયા આપણને આપેલું છે હાઉ મેની ક્લોક્સ આર ધેર. તો અહીંયા આપણને કેટલી ક્લોક આપેલી છે? તો એક. તો આપણે એને કહીશું વન. બરાબર? હવે અહીંયા ક્લોક્સ એનું એક વચન શું થશે? CLOCK. હવે એક વચન છે તો આપણે એની આગળ શું મૂકીશું? ધેર ઇઝ. અને વનનો સ્પેલિંગ ધેર ઇઝ વન ક્લોક. ધેર ઇઝ વન ક્લોક. એવી જ રીતે નીચે જુઓ, હાઉ મેની સ્ટાર્સ આર ધેર. તો અહીંયા 4 સ્ટાર છે. તો અહીંયા આપણને એક વચન, એક જ વસ્તુ હોય તો એક વચન અને એક કરતાં વધુ હોય તો બહુવચન. તો અહીંયા એક કરતાં વધુ છે એટલે કે 4 આપેલા છે. તો ધેર આર 4 સ્ટાર્સ. ધેર આર 4 સ્ટાર્સ. બરાબર? અહીંયા બહુવચન આપેલું છે તો સ્ટાર્સનું બહુવચન સ્ટાર્સ જ રહેશે. બહુવચન આપેલું છે એટલે આપણે પહેલાં મૂકીશું ધેર આર. પછી સંખ્યા લખવાની છે. તો કેટલી સંખ્યા છે? તો 4. અને સ્ટાર્સ એ બહુવચન એમના એમ લખીશું, સ્ટાર્સ. તો ધેર આર 4 સ્ટાર્સ. હાઉ મેની એપલ્સ આર ધેર? ધેર આર 6 એપલ. એવી રીતે આપણે આન્સર મેળવીશું. હવે જુઓ, પ્રશ્નાર્થ વાક્ય અને યસ નોમાં ઉત્તર. તમારે આ અહીંયા જેવું ચલાવવું છે એનું પુનરાવર્તન કરતા રહેવું પડશે, તો જ તમને ઇંગ્લિશ ગ્રામર આવડશે, નહીંતર આવડશે નહીં. અને સ્પેલિંગો તો ખાસ તૈયાર કરવા પડશે. જો સ્પેલિંગો તૈયાર નહીં કરો તો તમને ગ્રામરે નહીં આવડે અને ટેક્સ્ટમાં પણ વર્ડ્સ નહીં આવડે. હવે જુઓ, કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી વગેરે વિશે જાણવા માટે ઇઝ ધેર, એક વચન હોય તો ઇઝ ધેર પ્રશ્નાચિહ્ન અથવા આર ધેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પ્રશ્નનો ઉત્તર યસ અથવા નોમાં હોય છે. હવે જુઓ, આપણને પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું અને યસ નોમાં ઉત્તર કેવી રીતે મેળવવો એ આપણે શીખીએ. અહીંયા આપણને એક્ઝામ્પલ આપેલું છે કે ધેર ઇઝ અ મંકી ઓન ધ ટ્રી. ઝાડ પર વાંદરો છે. હવે આને પ્રશ્નાર્થ વાક્ય આપણે બનાવવું છે તો આપણે શું પૂછીએ? શું ઝાડ પર વાંદરો છે? આપણે એવો પ્રશ્ન પૂછીએ. તો અહીંયા જુઓ, શું કરવાનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે? ઇઝને ધેરની જગ્યાએ મૂકવાનું અને ધેરને ઇઝની જગ્યાએ મૂકવાનું. તો પહેલું શું આવશે? ઇઝ આવશે. તો ઇઝનો આઈ કેવો કરવાનો? કેપિટલ. ઇઝ ધેર. હવે જુઓ, અહીંયા આપણને આપેલું છે ઇઝ ધેર
અ મંકી ઓન ધ ટ્રી. અંતે પ્રશ્નાચિહ્ન ફરજિયાત કરવાનું છે. પ્રશ્નાચિહ્ન નહીં કરો તો તમારું વાક્ય ખોટું પડશે. હવે જુઓ, શું ઝાડ પર વાંદરો છે? હા છે, તો યસ ધેર ઇઝ. અને ના હોય તો નો ધેર ઇઝન્ટ. ના, વાંદરો નથી. તો આવી રીતે તમે આન્સર યસ નોમાં મેળવી શકો છો. અહીંયા ઇઝન્ટ જે આપેલું છે શેનું ટૂંકું રૂપ છે? ઇઝ નોટ. અહીંયા આપણને ઇઝ નોટ જે આપેલું છે એનું ટૂંકું રૂપ આપેલું છે ઇઝન્ટ. હવે આપણે બીજા કેટલાક એક્ઝામ્પલ જોઈશું. તો અહીંયા જુઓ, આપણને કેટલાક પ્રશ્નાર્થ વાક્યો પણ આપેલા છે, એટલે કે એક્ઝામ્પલ આપેલા છે. ધેર ઇઝ અ ક્લોક ઓન ધ વોલ, એટલે કે દિવાલ પર ઘડિયાળ છે. ધેર ઇઝ અ ક્લોક ઓન ધ વોલ, એટલે કે દિવાલ પર ઘડિયાળ છે. હવે આનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે આપણે. તો પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે ઇઝને આપણે વાક્યની શરૂઆતમાં લાવીશું. તો ઇઝ ધેર અ ક્લોક ઓન ધ વોલ? તો યસ ધેર ઇઝ. નો ધેર ઇઝન્ટ. અથવા ઇઝ નોટ પણ તમે લખી શકો, પરંતુ આપણે અહીંયા ટૂંકા રૂપનો જ ઉપયોગ કરવાનો છે, એટલે નો ધેર ઇઝન્ટ. હવે આપણે જોઈએ, ધેર આર ચિલ્ડ્રન ઇન ધ પાર્ક. હવે આનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો આરને વાક્યની શરૂઆતમાં લાવીને આરનો એ કેપિટલ કરવાનો, પછી બીજા નંબરે મૂકવાનું ધેર, અને પાછળનું વાક્ય એમના એમ લખવાનું અને પ્રશ્નાર્થ ચિહ્ન કરવું. તો આર ધેર ચિલ્ડ્રન ઇન ધ પાર્ક? તો યસ ધેર આર. નો ધેર આર નોટ. અથવા ધેર આરન્ટ. એવી જ રીતે ચોથું વાક્ય આપણને આપેલું છે કે ધેર આર બુક્સ ઇન ધ કબર્ડ. ધેર આર બુક્સ ઇન ધ કબર્ડ, એટલે કે કબાટમાં પુસ્તકો છે. હવે આનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો આર ધેર બુક્સ ઇન ધ કબર્ડ? તો યસ ધેર આર. નો ધેર આરન્ટ, એટલે કે યસ ધેર આર, એટલે કે હા પુસ્તકો છે, અને નો ધેર આરન્ટ, એટલે કે ના પુસ્તકો નથી. હવે એની કેટલીક એક્ટિવિટી આપણને આપેલી છે. એક્ટિવિટી તમારે તમારી નોટબુકમાં લખવાની છે. ચિત્રોની સંખ્યા ગણો અને ઉત્તર લખો. આ એક્ઝામમાં પૂછાય તો તમને આવડતું હોવું જોઈએ કે ચિત્રોની સંખ્યા ગણવાની છે અને આન્સર લખવાનો છે. તો આપણે એક્ઝામ્પલ જોઈએ કે કેટલા ટમેટો આપેલા છે. 1 2 3 4 5 અને 6. તો આ એકવચન કે બહુવચન? તો આપણને આ છે બહુવચન. તો આપણે અહીંયા લખી શકીએ કે 6 અને ટમેટો, તો TOMATO. હવે આપણે બહુવચનનો એક નિયમ ભણી ગયા કે ક્રિયાપદને અંતે S, SS, SH, O અને X આપેલો હોય તો આપણે ક્રિયાપદને અંતે શું લગાવીએ છીએ? ES લગાવીએ તો બહુવચન બને. હવે બહુવચનના નિયમો જો તમે તૈયાર કર્યા હશે તો જ તમને અહીંયા આપેલી એક્ટિવિટી આવડશે અને એનું બહુવચન બનાવતા આવડશે, બાકી આવડશે નહીં. તો આપણે આન્સરમાં લખી શકીએ કે 6 ટમેટોઝ. પછી આપણને આગળ આપેલા છે તો નીચે એક્ઝામ્પલ કેટલાક આપેલા છે. તો જુઓ, આપણે જોઈએ કેટલા ગ્લાસ છે. તો 4 ગ્લાસ છે. હવે GLASS. હવે ક્રિયાપદને અંતે SS હોય તો શું લગાવવાનું? ક્રિયાપદને અંતે ES. નિયમ આપણે ઉપર અભી હાલ જ બોલી કે SS, SH, CH, O અને X હોય તો ક્રિયાપદને શું લાગે? ES લાગે. તો અહીંયા શું લખવાનું? ગ્લાસીસ. 4 ગ્લાસીસ. બહુવચન છે માટે. હવે અહીંયા પાંદડા કેટલા છે? તો 10 લીફ. LEAF. હવે આપણે એક નિયમ શીખી ગયા કે ક્રિયાપદને અંતે F અથવા FE હોય તો Fનો શું કરવાનો? V. તો સ્પેલિંગ શું થશે? LEA. પછી F છે તો Fનો શું થઈ જશે? V અને ES લાગશે. તો અહીંયા શું આવશે? 10 LEAVES. 10 લીવ્સ. તો આવી રીતે આપણે આન્સર લખીશું. બીજા કેટલાક એક્ઝામ્પલ છે અહીંયા આપણે જોઈએ. તો અહીંયા આપણને ઘણા બધા એક્ઝામ્પલ આપેલા છે જેની તમારે પ્રેક્ટિસ પણ કરવાની છે. તો જુઓ, અહીંયા કેટલા વૃક્ષ છે, કેટલા ઝાડ છે? ટ્રીઝ. તો 5 ટ્રીઝ. તો તમારે અહીંયા લખવાનું 5
ટ્રીઝ. અહીંયા બહુવચન બનાવવાનું છે. અહીંયા આપણને આન્સર લખેલા છે બધા ખોટા લખેલા છે, એના બહુવચન બનાવેલા નથી. પછી અહીંયા એપલ આપેલા છે, તો કેટલા એપલ છે તમારે ગણવાના. તો 9. તો 9 નો સ્પેલિંગ લખવાનો. અને એપલ એ બહુવચન છે કે એક વચન? તો બહુવચન, તો અહીંયા એપલ્સ. એવી રીતે નીચે જુઓ આપણને આપેલી છે બસ. તો કેટલી બસ આપેલી છે? તો 2. અને ક્રિયાપદને અંતે એસ આપેલો છે, તો BUSES થશે, બસીસ. 2 બસીસ. અહીંયા કેટલી ફિશ છે? 1 2 3. તો 3 ફિશ. બરાબર. અહીંયા ફિશનું ફિશ જ રહેશે. આપણે નિયમમાં શીખ્યા હોય તો યાદ હશે કે શીપનું શીપ અને ફિશનું ફિશ. હવે અહીંયા આપણને આપેલું છે, તો જુઓ સ્પેરો. કેટલી સ્પેરો આપેલી છે આપણને? 4. તો 4 સ્પેરોઝ. પછી આપણને મેંગો. તો કેટલી મેંગો આપેલી છે? તો 7. હવે મેંગો MANGO છેલ્લે ઓ આપેલો છે, તો એનું શું થશે? ક્રિયાપદને અંતે શું લાગશે? ES. તો અહીંયા આપણે લખીશું 7 SEVEN 7 મેંગોઝ. એવી રીતે એનો આન્સર આવશે. હવે નીચે જુઓ તો કેટલા કપ આપેલા છે આપણને? 8 કપ્સ. તો એનું બહુવચન શું થશે? CUPS. હવે અહીંયા માઉસ આપેલા છે, કેટલા? 3. 1 2 3. તો અહીંયા માઉસનું બહુવચન શું થશે? MICE 3 માઇસ. 3 માઇસ. હવે આપણને અહીંયા પ્રશ્ન નંબર 2 આપેલો છે કે ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને ઉત્તર લખો. ચિત્રમાં જોવાનું છે, પછી પ્રશ્ન વાંચો અને ઉત્તર લખો. તો જુઓ આપણને અહીંયા એક્ઝામ્પલ એક આપેલું છે કે હાઉ મેની બલૂન્સ આર ધેર. તો અહીંયા કેટલા બલૂન છે? 1 2 3 4 5 અને 6. 5 બલૂન છે. તો ધેર આર, હવે સંખ્યા લખવાની છે 6 અને બલૂન્સ. ધેર આર 6 બલૂન્સ. એવી રીતે આપણે નીચે જોઈએ તો જુઓ એક જ એલિફન્ટ આપેલું છે આપણને અહીંયા. તો હાઉ મેની એલિફન્ટ્સ આર ધેર. તો અહીંયા આર ધેર એ બહુવચન માટે ધેર આરનો ઉપયોગ કરવાનો છે, અને એક વચન માટે ધેર ઇઝ. તો અહીંયા એક જ છે, તો ધેર ઇઝ 1. એટલે એક જ છે, તો એકનો સ્પેલિંગ 1. અને અહીંયા જે એલિફન્ટ આપેલું છે એ બહુવચન આપેલું છે. કેવું આપેલું છે? બહુવચન. તો અહીંયા આપણે કેવું લખવાનું? એક વચન. તો એક વચન શું થાય? ELEPHANT. અહીંયા એસ જે આપેલું છે એ નીકળી જશે. તો ધેર ઇઝ 1 એલિફન્ટ. એવી જ રીતે આપણે આગળ જોઈએ તો જુઓ આપણને આપેલું છે કેટલા ગ્લાસ આપેલા છે? તો 5 ગ્લાસ આપેલા છે. તો આપણે અહીંયા લખીશું, જુઓ હાઉ મેની ગ્લાસીસ આર ધેર. તો અહીંયા એક વચન છે કે બહુવચન? તો અહીંયા એક કરતાં વધારે વસ્તુ આપેલી છે. એક જ વસ્તુ આપેલી હોય તો એક વચન, હાથી એક જ હતું એટલે કે એક વચન, અને અહીંયા ગ્લાસ 5 છે એટલે કે બહુવચન. તો ધેર આર 5 ગ્લાસીસ. હવે નીચે એક્ઝામ્પલ જોઈએ તો અમ્બ્રેલા. તો કેટલી અમ્બ્રેલા છે? તો 4 અમ્બ્રેલા. તો એક વચન કે બહુવચન? બહુવચન. તો ધેર આર 4 અમ્બ્રેલાઝ. ધેર આર 4 અમ્બ્રેલાઝ. એવી રીતે આપણને અહીંયા કેટલા ઘર આપેલા છે? હાઉ મેની હાઉસીસ આર ધેર. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ધેર ઇઝ 1. હવે હાઉસ એક જ વચન છે, તો અહીંયા હાઉસનું શું થઈ જશે? HOUSE. અહીંયા લખેલું જ છે હાઉસ. 5 નંબરમાં હાઉ મેની સ્ટાર્સ આર ધેર. તો તમારે એ સ્ટારની સંખ્યા ગણવાની અને આન્સર તમારે જાતે લખવાનો રહેશે. 6 નંબરમાં પણ જુઓ કેટલા માઇસ છે? તો ધેર આર 7 માઇસ. કેટલી બસીસ છે? તો બહુવચન કેવી રીતે બનાવવાનું જુઓ. બહુવચન અંદર વાક્યમાં આપેલું જ છે કે હાઉ મેની બસીસ આર ધેર.
તો there are 3 buses. How many leaves are there? તો there are leaves ગણવાના છે 15 છે તો કેટલા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. તો there are 15 leaves. બહુવચન બની જશે લીફનું. ઓકે. હવે અહીંયા 9 નંબરનું એક્ઝામ્પલ આપેલું છે કે હાઉ મેની ચિલ્ડ્રન આર ધેર? તો ધેર આર 1 ચાઇલ્ડ. ચિલ્ડ્રનનું એક વચન શું થશે? ચાઇલ્ડ. નીચે આપેલું છે હાઉ મેની મેંગોઝ આર ધેર? તો ધેર આર 7 મેંગોઝ. હાઉ મેની મેન આર ધેર? તો ધેર ઇઝ 1 મેન. અહીંયા MEN થઈ જશે એક વચન. હાઉ મેની બનાનાઝ આર ધેર? તો ધેર આર 12 બનાનાઝ. હાઉ મેની બર્ડ્સ આર ધેર? તો ધેર આર 2 બર્ડ્સ. ધેર આર 2 બર્ડ્સ. બીજા એક્ઝામ્પલ છે હાઉ મેની ટ્રીઝ આર ધેર? તો એક જ ઝાડ આપણને અહીંયા આપેલું છે તો આપણે આન્સરમાં શું લખીશું? ધેર ઇઝ 1 ટ્રી. એસ નીકળી જશે એક વચન બનાવવા માટે. હાઉ મેની કાઇટ્સ આર ધેર? તો કેટલા કાઇટ્સ છે? તો 9. ધેર આર 9 કાઇટ્સ. પછી આપણને બુક્સ આપેલી છે તો હાઉ મેની બુક્સ આર ધેર? તો ધેર આર 10 books. હાઉ મેની શીપ્સ આર ધેર? તો એક જ શીપ આપેલું છે આપણને તો શીપ્સનું અહીંયા બહુવચન એક વચન થશે શીપ. તો ધેર ઇઝ 1 શીપ. હવે નીચે જુઓ હાઉ મેની પેન્સ આર ધેર? તો ધેર આર 6 પેન્સ. બીજા એક્ઝામ્પલ છે તો હાઉ મેની કેપ્સ આર ધેર? ધેર આર 11 કેપ્સ. ધેર આર 11 કેપ્સ. 20 નંબરમાં એક્ઝામ્પલમાં છે હાઉ મેની ક્લોક્સ આર ધેર? તો ધેર ઇઝ 1 ક્લોક. ધેર ઇઝ 1 ક્લોક. તો આવી રીતે આપણને હાઉ મેની વડે જે પ્રશ્ન આપેલા છે એનું ચિત્રમાં જોઈને આપણે આન્સર મેળવી શકીએ છીએ અને આ એક્સરસાઇઝ તમારે તમારી નોટબુકમાં લખવાની રહેશે. પ્રણામ. થેન્ક યુ.